વડોદરામાં આઈપીએલ ફાઇનલ બાદ અકોટા બ્રિજ પર ભારે ટ્રાફિક જામ, હજારો ક્રિકેટ પ્રેમીઓ ઉમટતા વાહન વ્યવહાર ખોરવાયો. વડોદરા પ્રતિનિધિ આઈપીએલ ટી20 2026ની ફાઇનલ મેચ પૂર્ણ થયા બાદ વડોદરા શહેરમાં ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આરસીબી વચ્ચે રમાયેલી રોમાંચક ફાઇનલ મેચના પરિણામ બાદ કના સમર્થકો મોટી સંખ્યામાં શહેરના વિવિધ વિસ્તારોમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. ખાસ કરીને અકોટા બ્રિજ, અલકાપુરી, જેટલપુર રોડ, અટલાદરા અને આસપાસના વિસ્તારોમાં ક્રિકેટ પ્રેમીઓએ વાહનો સાથે રેલીઓ કાઢી જીતની ઉજવણી કરી હતી. અકોટા બ્રિજ વિસ્તારમાં મોટી સંખ્યામાં યુવાનો અને ક્રિકેટ પ્રેમીઓ એકત્ર થતાં વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. 4 રસ્તાઓ અને મુખ્ય માર્ગો પર કાર, બાઇક અને અન્ય વાહનોની અવરજવર ધીમી પડી જતાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. કેટલાક સ્થળોએ વાહનચાલકોને લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડ્યું હતું. હોર્નના અવાજો, ઢોલ નગારા અને ઉજવણીના માહોલને કારણે સમગ્ર વિસ્તાર ઉત્સાહથી ગુંજી ઉઠ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી વડોદરા શહેર પોલીસ અને અકોટા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસ દ્વારા ટ્રાફિકનું અસરકારક સંચાલન કરવામાં આવ્યું હતું તેમજ ભીડને નિયંત્રિત કરવા માટે વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા માર્ગો પર વાહનોનું ડાયવર્ઝન કરી અવરજવરને સરળ બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ લોકોને શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવાની અપીલ કરી હતી તેમજ જાહેર માર્ગો પર ભીડ ન કરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા સૂચના આપી હતી. પોલીસની સમયસર અને અસરકારક કામગીરીને કારણે થોડા સમય બાદ ટ્રાફિકની સ્થિતિ સામાન્ય બની હતી અને વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં સફળતા મળી હતી. સદનસીબે સમગ્ર ઘટનાક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ, અકસ્માત કે કાયદો વ્યવસ્થાની સમસ્યા સર્જાઈ નહોતી. શહેરના નાગરિકોએ પણ પોલીસની ઝડપી કામગીરી અને સુચારુ ટ્રાફિક વ્યવસ્થાપનને વખાણ્યું હતું. આઈપીએલ ફાઇનલના ઉત્સાહ વચ્ચે સર્જાયેલી ટ્રાફિક સમસ્યાનું અસરકારક નિરાકરણ લાવી વડોદરા પોલીસે પોતાની ફરજ પ્રત્યેની સજાગતા અને પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત કરી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. ક્રિકેટ પ્રેમીઓના ઉત્સાહ અને પોલીસના સંયમપૂર્ણ વ્યવસ્થાપન વચ્ચે વડોદરા શહેરે આઈપીએલ ફાઇનલની ઉજવણીનો અનોખો માહોલ અનુભવ્યો હતો, જે શહેરવાસીઓ માટે યાદગાર બની રહ્યો છે.